કર, એટલે એમ બંધ ના કર. કારણ કે તમારો બોધ ને બધું સાચું, જ્ઞાન સમજણ બધું સાચું, પણ એને જે જોવો છે એ વસ્તુ પ્રાપ્ત થતી. એટલે તમારા કહેવાથી એ બંધ નહીં કરે, પણ તમે રાતે જઈને એના ઘેર 1 કરોડ મૂક્યા છો એટલે બીજા દર માગવાનું. બસ તમારે આટલું જ કરવાનું છે કે તું તારા શુદ્ધ સ્વરૂપે શું છું એટલો સદગુરુના માધ્યમથી જીવનો નિશ્ચય થઈ જાય એટલે વાત એની પૂરી થઈ જાય. તમે એવું ના માનતા કે અમે આવું બધું તોય કશો મેર નહીં, પણ આ તો બધા વેમમાં ફરી જાય છે આપણે. લ્યો હાલ માતા મોનવી અંધશ્રદ્ધા છે તો હું દેવશ્રી મોનું શ્રદ્ધા છે? બોલો મહેશ્વર મહારાજ, ભગવાનને માનવા અંધશ્રદ્ધા છે તો આ મારું મન કુદાકૂદ કરે છે ને ઢંગર ઠેકાણા પડતું નથી, અને હું જો તે મન બનીને કુદાકૂદ લફકામણ કરું છું તો આ શ્રદ્ધામાં શું કે અંધશ્રદ્ધામાં છું? આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વ્યાખ્યા એવી કરતી હતી છે ને કે કોઈક દીવો કરતો હોય શ્રદ્ધા, મારા કરતો હોય અંધશ્રદ્ધા, પૂજા પાઠ કરતો હોય અંધશ્રદ્ધા, અને તમે જ્ઞાન કથો એ શ્રદ્ધા. વેમમાં છીએ. શોમાં છીએ? આપણે વેમમાં છીએ. સંતો એવું કે છે કે જો સુધી તમને જરીનો વસ્ત્રો ના મળી, સમજો વાતમાં, તમારું લગ્ન હોય અને તમારા ઘરમાં 1500ની હાડી પાડોશીના ઘેર લગ્નમાં લાયા હોય ને આપણા ઘેર લગ્ન આવી ગયું. હવે આપણા ઘેર ઘર ધણી 10,000ની હાડી લાવવાનો છે, તો 10,000ની હાડી આયા પછી પેલી હાડી સોરવાની કે 10,000ની હાડી આયા પહેલા પેલી હાડી છોડ દેવાની? 10,000ની હાડી મળ્યા પહેલા જો 1500ની હાડી સોરશો તો પહેરવામાંથી રહેશો. સમજો વાતમાં. જો સુધી તમને સર્વત્ર પરમાત્મા છે, સર્વત્ર બ્રહ્મ દર્શન નથી થતું, ત્યાં સુધી તમે જે પણ માર્ગે જે પણ આધ્યાત્મિક ને ધાર્મિક પ્રવૃત્તિઓ કરો છો, આ થોડું બધા સંતો ઓકવર્ડ લાગશે પણ માફ કરજો, હું બહુ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિકલ વાત કરીશ, ત્યાં સુધી તમારો મેર નહીં પડે. બીજા નંબરમાં આ કરવાનું કારણ શું? તો નિરાંત બાપુએ સુંદર વાત કરી છે કે નિરાંત કે નિશ્ચયનું નિષ્ઠાનું ફળ. શોનું છે? નિષ્ઠા અને નિશ્ચય. એક વખત નિશ્ચય થઈ જાય, પણ તમે એવું માનો છો કે નિશ્ચય કોઈના કહેવાથી થાય? કબીરે એવું કહ્યું કે અબ રામ જપ મેરા કરી, કબીર એક વાક્યમાં બોલ્યા છે, પણ જેટલો કબીરે રામનો જપ કર્યો ને એટલો કોઈએ નહીં કર્યો. અને એટલો બધો જપ કર્યા પછી કબીર બોલ્યા છે કે અબ રામ જપ મેરા કરી. અહીં તો કશું કર્યું નથી. નહીં આપણા ઘેર ઓગણા આવેલા ભિખારીને 500 ગ્રામ બાજરી આવી, નથી કોઈ ગોમના મંદિરમાં દેવ દર્શને ગયા, કોઈ શાસ્ત્રનું વાંચન નથી, અને મારા જેવાના કહેવાથી મોણિકનું ભ્રમ. જો સુધી તમારા અંદર ક્લિયર, અને ક્યારે કે આવા સંતોના સત્સંગથી શ્રવણ મનન અને નિધિધ્યાસન, સંતોનું સતત સત્સંગનું શ્રવણ કરવાનું, એમના સત્સંગનું મનન કરવાનું, અને મનન કર્યા પછી એ જે શબ્દો છે એનું નિધિધ્યાસન મતલબ જીવનમાં એનું અનુસરણ કરવાનું, તાન મેર પડશે. બાકી કોઈ મહારાજે કહ્યું કે તું આત્મા છું ને મેં હોંભળ્યું હું બોલવા લાગ્યો આત્મા, તો આ મારું જ્ઞાન બુદ્ધિમાં છે, આત્મામાંથી નથી. અને બુદ્ધિનું જ્ઞાન તમારા મરતા સમયે ઇન્દ્રિયો નબળી પડશે, ત્યાં ખસી જશે. આખી જિંદગી કેટલાય ભજન કરનારા છે, લગારો કાઢશે, ખાટલામાં પડ્યા. હા, સાચી વાત કરું, કેટલાય આખી જિંદગી ગંઠડીઓ ખખડાવી હોય ને અને છેલ્લા 1.5 મણની ઉઠાવી દે. ભક્તિ ચોજી તમારી. ખરેખર જો તમને અંતરથી અનુસંધાન થઈ ગયું હોય તો તમારી સ્થિતિ ગમે તેવી સ્થિતિમાં રવી જો ફરી ના જાય. પણ ફરી જાય એનું કારણ શું છે કે તમે બધું હું આત્મા છું, બ્રહ્મ છું, ચૈતન્ય છું, જતો નથી, આવતો નથી, મરતો નહીં, જન્મતો નથી, આ બધું તમે માત્ર બુદ્ધિમાં નક્કી કર્યું છે, યાદ રાખજો. અને બુદ્ધિમાં નક્કી કરેલું તમારું સ્વરૂપ જ્યારે બુદ્ધિની પકડ છૂટશે ને જતું રહેશે, યાદ રાખજો.
એટલે સમજવાનું કે હું બ્રહ્મ છું, હું બોલું છું, હું ચૈતન્ય બોલું છું, ખરેખર બુદ્ધિથી બોલું છું કે અંદરથી બોલું છું, એ ખબર પોતાના જ હોય, બીજાને ના હોય. યાદ રાખજો. હું એમ કહું કે નટવર મહારાજ આમ ખોટી વાત, રોંગ. કારણ કે એમની ભાવ દશા શું છે, એ સંત કઈ ભૂમિકા ઉપર છે, એનું અનુમાન હું કરી શકું. દરેકના પોતાની જ ખબર હોય. હું બોલે ખરા, પણ આ હું ચોથી ઉઠે છે. હું બ્રહ્મ, હું પરમાત્મા, પણ આ હું તમારા સ્વરૂપમાંથી ઉઠે છે કે હું તમારા અહંકારમાંથી ઉઠે છે? યાદ રાખજો કે હું અહંકારમાંથી ઉઠતો હોય ને તો એ હું બંધનકારક છે, અને જો હું તમારો સ્વરૂપમાંથી ઉઠતો હોય તો આ હું તમારો કલ્યાણકારી છે. યાદ રાખજો.